નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડિંડોલી રિઝન્ટ પ્લાઝા પાસે રહેતા ટ્રાન્સપોર્ટના માલિકને ડિંડોલી ઉત્સવ રેસિડેન્સીથી સહિત 4 રસ્તા વચ્ચે આંતરીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપીને 50 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ ખંડણી માટેનો ફોન આવતા ટ્રાન્સપોર્ટનો વેપારી ગભરાઈ ગયો હતો અને ડિંડોલી પોલીસ ખાતે પહોંચી ગયો હતો, જ્યાં ટ્રાન્સપોર્ટ વેપારીની ફરિયાદને આધારે પોલીસે કુલ 4 જણને ઝડપી પાડ્યા હતા, જેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી પોલીસે લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી માંગવાના આ ગુનાની ગંભીરતા પારખીને આ ગુનામાં સંડોવાયેલા વૈભવ મનોજ શિવબહાલસિંહ આદિત્ય ઉર્ફે આદિ ધુપ્રસાદ ગૌડ અને અન્ય 2 કિશોરોની ધરપકડ કરી છે. આ અંગેની વધુ વિગત ડિંડોલી પોલીસ સ્ટેશનના સૂત્રોએ આપી હતી. ગઈ તારીખ 21/12/2024 રોજ મહેન્દ્ર ઉર્ફે રામબોલ ઠાકુર નામનો 49 વર્ષનો જે વ્યક્તિ છે, જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે, તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો, એ દરમિયાનમાં એક આદિત્ય ગૌડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે. અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે, જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો. ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી એને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે. એમાં 2 બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને 2 બીજા આરોપીઓ છે, વૈભવ અને આદિત્ય. એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો, એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા, કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો. એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય. એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે, વૈભવ અને આદિત્ય, એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી. પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે, તું પૈસા નહીં મોકલાવ. ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નામનો ઉપયોગ કરવામાં આવેલો કોનું સીધું અથવા આરોપીનું જે કોઈ કનેક્શન સામે આવ્યું છે? અત્યાર સુધી આ લોકો જે છે એમાં 2 બાળકિશોર છે અને 2 એના મિત્રો છે અને તે અહીંના જ રહેવાસી છે. એમનું લોરેન્સ બિશ્નોઈ કે અન્ય કોઈ ગેંગ સાથે હજી સુધી કોઈ એવી સામેલગીરી તપાસમાં મળી આવેલ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.